લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી ભાજપની ટિકિટ પર સાંસદ બનેલા રાજેશ ચુડાસમા તેમના નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે વિરોધીઓને જ ધમકી આપી છે। પ્રાંચીમાં ધારાસભ્ય ભગવાન બારેડના અભિવાદન કાર્યક્રમમાં સાંસદે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી। પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે ન કરે, પરંતુ હું કોઈને છોડવાનો નથી। આ મામલે કોંગ્રેસના હીરા જોટવાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં હાર અને જીત પચાવવી જરૂરી છે। भारतीय जनता पार्टी हिसाब करे के ना करे, पर હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી। એ મારા જાહેર મંત્રી સ્વાભાવિક રીતે ચૂંટણીની હાર જીત પછી જીતમાં અહમ જીત પછાવી અઘરી હોય છે। જીત પછાવી ન શકાતી હતી અને અહમની ભાષામાં જે બોલ્યા એ નિંદનીય છે લોકશાહી। એટલા માટે કે જે મત વિસ્તારમાં એમને સૌથી ઓછા મત મળ્યા તાલાળા વિધાનસભા, એની સ્વાભાવિક અપેક્ષા હોય કે ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, ગયા વખતે 10 બદલ તો થાય જ, મતલબ તો 24-25 લીડ હોય, પણ એ ખરેખર લોકો છે વિકાસ આ એમના આધારે છે। મારું તો એવું માનવું છે કે કોંગ્રેસમાં ભગવાનભાઈ હતા, એમના લીધે કોંગ્રેસ સંપૂર્ણ દેશી ઠીક છે કે વિકતા વાર લાગશે, એમ કે રાતોરાત બદલી ન જાય, પણ ત્યાં ગયા તો એ વધારવાના બદલે 12,000 મત એમના ઘટાય, જેના લીધે સ્વાભાવિક રીતે રાજેશભાઈને એનું દુઃખ હોય એ ભગવાનભાઈને ના કહી શકતા હોય, એટલે સીધો જ બળાપો છે એ જાહેર કાઢી નાખ્યો અને જવાબદાર તો તાળા મત વિસ્તારમાં ધારાસભ્ય હતા, પણ જે ભગવાનભાઈનો સ્વભાવ આ પોતે દબાવવાનો હતો એ રાજેશભાઈ એમનું અનુસરણ કરશે એવું મારું માનવું નથી। મને એમ હતું કે રાજેશભાઈ એને સ્વભાવ બદલશે, એમના બદલે એમનો સ્વભાવ બદલી ગયો છે અને લોકોને ડરાવી ધમકાવીને મત એ ભારતીય જનતા પાર્ટી નો મૂળ સુધી ગયો છે। આણંદમાં વિદેશ જવા માટે વિવિધ યુનિવર્સિટીની 90 જેટલી બોગસ